નમસ્તે શિક્ષક મિત્રો, ટાટ એચએસની તૈયારી કરનાર શિક્ષક મિત્રો, આજે હું તમારી સમક્ષ આધુનિક શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા એ વિષય ઉપર 10 ગુણનો એક નિબંધ તૈયાર કરીને લાવ્યો છું. પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે. વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે શરૂ કરીએ. આધુનિક શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા. આધુનિક શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા. પ્રસ્તાવનામાં જ આપણે એક પંક્તિનો ઉપયોગ કરશું. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. આ ઉક્તિ ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકના મહત્વને સર્વોપરી ગણાવે છે. શિક્ષણ એ માત્ર પુસ્તકનું જ્ઞાન આપવાની પ્રક્રિયા નથી, પરંતુ એક વ્યક્તિનું સર્વાંગી ઘડતર કરવાની પ્રક્રિયા છે. આજના ઝડપથી બદલાતા ડિજિટલ યુગમાં શિક્ષણનું સ્વરૂપ બદલાયું છે અને તેની સાથે એક શિક્ષકની ભૂમિકા વધુ વ્યાપક અને મહત્વપૂર્ણ બની છે. બીજો મુદ્દો આપણે જોઈએ. જ્ઞાનના સ્ત્રોતથી માર્ગદર્શક તરીકે. પરંપરાગત શિક્ષણમાં શિક્ષક માત્ર જ્ઞાન આપનાર હતા, પરંતુ આધુનિક શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા એક માર્ગદર્શક અને પ્રેરકની છે. આજે ઇન્ટરનેટ અને ગૂગલના માધ્યમથી માહિતી સરળતાથી મળી રહે છે. આ પરિસ્થિતિમાં શિક્ષકનું કામ વિદ્યાર્થીને માહિતી આપવાનું નથી, પરંતુ એ માહિતીનું અર્થઘટન કેવી રીતે કરવું અને તેનો ઉપયોગ જીવનમાં કેવી રીતે કરવો તે શીખવવાનું છે. ટેકનોલોજી અને શિક્ષણનો સમન્વય. આજના આધુનિક યુગમાં સ્માર્ટ ક્લાસ, લેપટોપ અને ડિજિટલ સાધનનો ઉપયોગ શિક્ષણમાં વધ્યો છે. એક આદર્શ શિક્ષક એ છે જે આ આધુનિક ટેકનોલોજીને પોતાની શિક્ષણ પદ્ધતિ સાથે જોડી શકે. તે ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણને વધુ રસપ્રદ અને જીવંત બનાવે છે, જેથી વિદ્યાર્થીઓ જટિલ વિષયોને પણ સરળતાથી સમજી શકે. વિદ્યાર્થીના સર્વાંગી ઘડતરમાં ભૂમિકા. શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું નથી, પણ ચારિત્ર્યવાન નાગરિક બનાવવાનો છે. આધુનિક શિક્ષક વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિને ઓળખે છે અને તેને વિકસાવવામાં મદદ કરે છે. વિદ્યાર્થીના આત્મવિશ્વાસમાં વધારો કરવો, તેમની માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને તેમને સામાજિક મૂલ્યો શીખવવા એ શિક્ષકની પ્રાથમિકતા છે. પડકારો અને જવાબદારી. આજના સમયમાં વિદ્યાર્થીઓ સતત બદલાતી દુનિયાના સંપર્કમાં છે.
આથી શિક્ષકે પણ સતત નવું શીખતા રહેવું પડે છે. પોતાની જાતને આધુનિક પદ્ધતિઓથી અપડેટ રાખવી, વિદ્યાર્થીઓની બદલાતી જરૂરિયાતને સમજવી અને તેમની સાથે મિત્રવત પણ મર્યાદિત વ્યવહાર રાખવો એ આજના શિક્ષક માટે મોટો પડકાર છે. છેલ્લે આપણે અસરકારક ઉપસાર જોઈ લઈએ. તો નિષ્કર્ષમાં કહી શકાય કે ગમે તેટલી ટેકનોલોજી વિકસે પણ શિક્ષકનું સ્થાન કોઈ મશીન કે રોબોટ ક્યારેય લઈ શકે નહીં. વિવેકાનંદ એ માટે જ કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और आंधी उसकी. એક શિક્ષક જે પ્રેમ, સંવેદના અને પ્રોત્સાહન આપી શકે છે તે અનન્ય છે. આધુનિક યુગમાં શિક્ષક માત્ર એક નોકરિયાત નથી, પણ સમાજ અને રાષ્ટ્રના નિર્માણનો એક મજબૂત આધાર સ્તંભ છે. આવતીકાલના શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવા માટે શિક્ષકે વિદ્યાર્થીઓને માત્ર જ્ઞાન નહીં પણ સંસ્કારી અને સાહસી બનાવવા જરૂરી છે. તો આજે તમારી સમક્ષ એ સરસ મજાનો નિબંધ લાવ્યો હતો. આધુનિક શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા, પ્રસ્તાવના, જ્ઞાનના સ્ત્રોતથી માર્ગદર્શક તરીકે, ટેકનોલોજી અને શિક્ષણનો સમન્વય, વિદ્યાર્થીના સર્વાંગી ઘડતરમાં ભૂમિકા, પડકારો અને જવાબદારી અને ઉપસાર, આવા સરસ મજાના મુદ્દા આપણે જોઈ શકીએ છીએ. કેટલા મુદ્દા થાય છે? તો પ્રસ્તાવના તો એક મુદ્દો, જ્ઞાનના સ્ત્રોતથી માર્ગદર્શક તરીકે 2, ટેકનોલોજી અને શિક્ષણનો સમન્વય 3, વિદ્યાર્થીના સર્વાંગી ઘડતરમાં ભૂમિકા 4, પડકારો અને જવાબદારી 5 અને ઉપચાર 6. તો આ રીતે 6 મુદ્દાથી લખી શકાય તો સરસ મજાના 10 માર્ક આપણને મળી શકે એમ છે. આ વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં જણાવજો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.